સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 157 8મી નોંધ રોજ નિશિની. તેમાં પરમ કુપોદેવે લખ્યું છે કે સવારના 6 થી 8 સુધીનો વખત સમાધિયુક્ત ગયો હતો. અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા. અહીં તમારો પ્રશ્ન છે અખાજી અંગે. વચનામૃત 449માં ખંભાતના ભાઈ શ્રી કૃષ્ણદાસને સત્પુરુષના ચરિત્રનો પરિચય રાખવા બોધ છે અને સાથે માર્ગાનુસારી તરીકે અખાજીના નામનો ઉલ્લેખ કરેલ છે. અને આ પત્રમાં જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથ, તેમાં અખાના પદનો બોધ કરેલ છે. અખાજી કે અખા ભગત કે અક્ષય ભગત ગુજરાતના સોની કુળના સંત થઈ ગયા. સંત કવિ ગૃહસ્થવાસમાં નજીકના માનેલા સ્નેહીએ ખોટું આળ મૂક્યું અને દ્વેષ ન જન્મતા વૈરાગ્ય પામ્યા, નિર્વેદ અને સંવેગ પામ્યા. આ સંસાર અને સંસારીનો વિશ્વાસ કરાય એમ નથી. તેમના ઘણા ભજનો અને પાઠોમાં આત્મબોધ અને સદગુરુની જ વાતો છે. પોતાની એટલે કે આત્માની ઓળખ, પોતાનું સાચું સ્વરૂપ શું છે, હું કોણ છું, તે અંગે વિચારો વહેતા કર્યા છે. હું શરીર નથી, હું કોઈ નામધારી નથી, હું આત્મા છું, એ જ બોધ છે. આત્મબોધને જ ખરું તત્વજ્ઞાન તેઓ માને છે. સાચું સ્વરૂપ ઓળખવાની વાત છે. આત્મા અને શરીર વચ્ચેનો ભેદ પ્રકાશ્યો છે. અખાજી દ્રઢતાપૂર્વક કહે છે કે આત્મા અવિનાશી છે, શરીર તો નાશવંત છે. આત્મા જાણવો એ જ લક્ષ્ય અને તેને અનુસરતો માર્ગ એ જ મુક્તિ માર્ગ છે. વળી ગુરુ મહિમા પણ તેઓએ ઠામ ઠામ ગાયો છે. આત્મજ્ઞાની ગુરુ વિના આત્મજ્ઞાન મળે એમ નથી. આત્મબોધ માટે ગુરુ એ જ પ્રથમ દરવાજો છે. એક દોરામાં તો કહે છે, અખા કહે અધમ પામે નહીં નાથ વિના, અને તે અર્થે અહંકારનો ત્યાગ, અંતર્મુખતા, કરતાપણાનું ભાન વિલય થાય તો જ આત્મા હાથ લાગે. કેમ કે અખા આત્મજ્ઞાન વિના મહા અંધાર છે. અખા શાસ્ત્ર પઢીને પણ ના થાય ઉજાસ જો. આત્મજ્ઞાન વિના અખા અંધાર રે, પાઠ પઢ્યોને વાંચ્યું તથાપી ગુમરાહ રે. એવું જ થાય. શાસ્ત્ર વાંચ્યા પણ આત્મબોધ થતો નથી. તેથી તે એટલે કે આત્મજ્ઞાન તો કંઈક બીજું જ છે. તે અર્થે માર્ગનો ભૌમ્યો આત્મજ્ઞાની ગુરુ, અનુભવી માર્ગદર્શકની જરૂર છે. પૂજ્ય પ્રભુસિંહજી કહેતા, કિલ્લી ગુરુ કે હાથ, જે ગુરુ વિના સમજો તત્વ તેણે કરી મોટી ખોટ રે. શરણ અને આશ્રય સાથે શ્રદ્ધા પણ જરૂરી છે. મત, દર્શન, ક્રિયાકાંડ, વિધિ નિષેધ અને શુષ્ક જ્ઞાન કે જડ ક્રિયાને અખાજી મહત્ત્વ આપતા નથી. કહે છે, તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ને પહોંચ્યા હરિને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ને આવ્યું બ્રહ્મજ્ઞાન. આત્મજ્ઞાન વગર ગુરુ થઈને બેસી જાય તેને પણ અખાજી ટકોર કરે છે કે સ્વામી થઈને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ. શિષ્ય રાખ્યાનો શિર પર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર. આ તો રોગ ઘટવાને બદલે વધવાનો. કહે છે, ગુરુ થઈ બેઠો શેનો સાધ, સ્વામીપણાની વળગી વ્યાધ. અને વળી સાધક રહેવામાં જ સલામતી છે, તેમાં જોખમ નથી. કહે છે, દેહ અભિમાન હતું પાશેર, વિદ્યા ભણતા વધ્યું શેર. ચર્ચા વધતા તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો. અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળવું તે ખોય. જ્ઞાન વિનાની ક્રિયા એ લક્ષ્ય વગરના બાણ જેવી છે. કહે છે, બળદની તે કેમ થાય ગાય, મૂરખ મિથ્યા કરે ઉપાય. જ્ઞાન વિના તે સાધન એવા, અખા તેમાં ન લેવા દેવા. અને સંપ્રદાયમાં અટવાયો તો કહે છે, વેશ ટેક તે આડી ગલી, બેઠો તે ન શકે નીકળી. હું દેહ નહીં આત્મા છું, એ જ અધ્યાત્મનો સંદેશ છે. ભલે જગત કરતાને માને, ભલે વેદાંત વિચારને અનુસરે, પણ જૈન અને જૈનેતરમાં મૂળમાં તો આ લક્ષ્ય બંધાય. તે અર્થે જ બોધ છે કે હું દેહ નહીં પણ આત્મા છું. તે ન સમજાયું, તેથી શાસ્ત્રો રચાયા. અખાજી આ જ બોધ કરે છે. તેઓ માત્ર કવિ નથી, પણ આત્માનુભવ ધરાવનારા સંત છે. પરમ કૃપાળુએ વચનામૃત 284માં ટાંક્યું કે કરતા માટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ અને તું છો નાથ, એમ કંઈ અખે ઝટકે હાથ. આ ક્યારે બને? પરમ કૃપાળુએ આત્મસિદ્ધિ શાસ્ત્રની 115મી ગાથામાં સિદ્ધાંત બોધ્યો છે કે છૂટે દેહાધ્યાસ તો, નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેનો, એ જ ધર્મનો મર્મ. અને આ ધર્મથી તો મોક્ષ છે.
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ